આવો બેન, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ? છો? બસ મજામાં. અને તમને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને, ઘર ગોતવામાં કે કાંઈ? જરાય નહીં કે બેટા. કાંઈ તકલીફ નથી પડી. હા હા, તમે એકલા જ છો? ના ના, મારી દીકરી છે ને. તેને બોલાવો ને. અમે તો છોકરી જોવા જ આવ્યા છીએ એટલે. એવું છે? મને ઈ તો ખ્યાલ જ નહોતો. હારે એટલે તમને વાત નથી કરી પ્રદીપભાઈ? વાત કરી છે પણ મને ભૂલાઈ ગયું છે કદાચ. ચાલો, કાંઈ વાંધો નહીં. હા, હા. અને તમે શું કામ કરો છો? હું ઓફિસમાં કામ કરું છું, 70,000 પગાર છે. વાહ વાહ, સારું સારું સારું. અને બીજી વાત એ કે મેં વાત સાંભળી છે કે તમારી દીકરીની એક પગ આમ અપંગ છે, હરખી હાલી નથી. હા, એમાં એવું છે, પહેલાં તો સારું જ હતું, પણ એકવાર એવું એક્સિડન્ટ થયું ને કે ત્યારથી એનો પગ એટલે એક્સિડન્ટ થયું છે તો પછી પગ એક પગ થોડોક તકલીફ થઈ ગઈ છે, એટલે હાલવામાં એને તકલીફ થાય છે. તકલીફ થાય છે તો હાલો આપણે. હાલો હાલો. અરે ના 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 ના, અરે તમે બેસો, પહેલા તમે એને જોવો, મળો, વાત કરો, પછી તમે. હવે પગ વગરના મતલબ એને અરે તકલીફ- બેન, મારે બેન. જવો બે પગ જવો તો મારો છોકરો હાજો હારો છે, હોય હો છે, માં થોડી કઈ કમી છે? અરે પણ બેન, હું તમને શું કહું છું, તમે શાંતિ રાખો, હું મારી દીકરીને બોલાવો, તમે ખાલી મળો, વાતચીત કરો. મારે ના, અમારે એમ વાત નથી કરવી. અમારે અમારી શરત મુજબ તમારે રહેવાનું હોય તો વાત આગળ કરી, હા. નકર નહીં. શરત? હાલો. શરત અમારી હા તો બોલો ને, કેવી શરત છે? બધી ગમે એ શરત હોય તમારે માનવી પડશે. હા, કાંઈ વાંધો નહીં, બોલો ને બેન. આ શરતમાં એમ છે કે જો તમારી દીકરીમાં તકલીફ છે, બરોબર? તો એટલે મારી દીકરીમાં ભાઈ ઓલા તકલીફ નથી, એને પગમાં તકલીફ છે. પણ એ દીકરીમાં તકલીફ થઈ કે નહીં, તો જો હું એને જોઉં, મને પસંદ આવે તો કદાચ હું આય પાડું, પણ તમારે દહેજ આપવું પડશે, અમે માંગવી એમ. હા, હા તો બોલો ને, શું તમારી ડિમાન્ડ છે? 15 લાખ રૂપિયા. બસ 15 લાખ બેટા? અને બીજું હોનું હજી કહેવાનું બાકી છે. હા તો ભલે, નકર 15 15 લાખમાં હું થવાનું હતું? સાચી વાત છે. 15 લાખ રોકડા, બરોબર. પછી હોનામાં જેટલું આવે છે ને એ બધું 10 તોલા. હા તો કાંઈ વાંધો નહીં તમ તારે. એમ તો આને વાંધો ન આવે એમ સારું. તો તમે ભોગ એકતા હોય તમને વાંધો તો બોલાવો તમારી દીકરીને, અમે જોઈ હા. લઈએ. બોલો. મીરા બેટા, મીરા બેટા. આવી પપ્પા. આટલી બધી તકલીફ છે? ના ના બેન, માઇનર પ્રોબ્લેમ છે. આ માઇનોર નહીં, બહુ ઝાઝો માઇનોર છે, બરોબર. આ બાજુ ભાઈ, આવો બેટા, આ બાજુ ભાઈ. બે પગ એના ને ચાર ઓલા. એમાં એવું છે કે પગ ઢસડીને ચાલવું પડે છે, બીજું કઈ વાંધો નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ આ ઓળખાણ ના પડી પપ્પા. જો બેટા, આપણે પેલા દૂરના વિનુ કાકા થાય ને, હમ. એમને કંઈક એમને વાત કરી હશે તારા સંબંધ માટે, તો એ લોકો આવ્યા છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે તારે દીકરી જોઈ લ્યો, વાત કરી લ્યો, તમને પસંદ આવે તો આપણે આગળ વાત કરીશું. ઈ તમારા વિનુ કાકાએ અમારે એક ઓળખીતા પ્રદીપભાઈ છે ને એને વાત કરી હતી ને પછી અમે અહીંયા આવ્યા છે, બરોબર. મારો દીકરો છે, સારો પગારદાર છે, 70,000 પગાર છે, અને અલગથી એક્સ્ટ્રા કામ કરે ઓ ટાઈમમાં એ અલગ. પણ આંટી, મારા જેવી છોકરીનું તમે તમારા ઘરે લઈ જઈને શું કરશો? હું તો વધારે કઈ કામ પણ નથી કરી શકતી. એટલે બેસવા વાળા કામ હોય તો થાય, રસોઈ બનાવવાનું, કપડાં ધોવાના, પણ વધારે ચાલવા વાળા કામમાં તકલીફ પડે છે. તો અમે હજી વિચારશો, અમે ક્યાં હા પાડી દીધી, અને અમારે પણ વિચારવું તો પડે ને. મારો દીકરો 100 છે, એને આવી અપાય છોકરી લાવીને મારા ઘરમાં થોડી રખાય મારે. આમ તમે કામ કેટલું કરી શકો? ધીમે ધીમે તો આખા ઘરનું કામ થઈ જાય, પણ આખો દિવસ નીકળી જાય. આખો આખો દી દિવસ? નીકળી જાય તો એનું મારી વાત સાંભળો. આપણે પેલું કીધું છે ને, એમાં મતલબમાં આપણે છે ને એક મહિને નોકરના પૈસા થતા હોય ને, હા, એ હોતે એમાં એડ કરી નાખો. એ થાય. હા, ના ના બેટા, કાંઈ નહીં, હું વાત કરું છું. કાંઈ વાંધો નહીં બેન, તમે તારે ટેન્શન નહીં કરો, બધું થઈ જશે. થઈ જશે. હા, તો વાંધો નથી. ચા બનાવ. હા, હવે તમે ક્યારે પૂછશો ને ક્યારે ચા બનાવશો, અમે ઘરે જઈને ચા પી લઈએ, બરોબર. આ તો તો પાકું માનું ને? હા, હાલો. જય શ્રી કૃષ્ણ. અને બધી વાત કરશો અમે તમને. હા હા, કાંઈ વાંધો નહીં બેન. મગજમાં રાખજો બધી વાત. હા, બધું જ મગજમાં રાખીશ. હાલો. જય શ્રી કૃષ્ણ. એ આવજો. હા. પપ્પા શું વાત હતી કે તમે મને ના કીધી? અરે ના બેટા, એવું કાંઈ જ નથી, તું શાંતિ રાખ, બધું સારું થઈ જશે.
મહેશે મને વાત કરી બધી સમજ્યા. હા અને હા, અમને મહેશભાઈ જ મોકલા ઠીક, કે હા. જાઓ તમે છોકરી જોઈ આવો, તમને કેમ લાગે કેમ નહીં, પછી આગળ વાત વધારી. હા, ના ના વાંધો નહીં, તમે તારે મારી દીકરીને જોઈ લ્યો ને. મારી દીકરીના જો કે હું એક બાપ તરીકે મારી દીકરીના વખાણ કરું એ તો યોગ્ય ન કહેવાય, છતાંય મારી એકની એક દીકરી છે અને મારી તો પહેલેથી ઈચ્છા હતી કે મારી દીકરી કોઈ સારા ઠેકાણે સાસરે જાય, એની સાસુ છે ને એની મમ્મી જેવી હોય અને એનો પતિ એની દેખરેખ રાખે અને ક્યારેય મારી દીકરીને દુઃખ જ ન પડે. બસ હાશ, આ જ મારી ઈચ્છા છે સમજ્યા. જો તમને એક વાતની ચોખવટ કરી દઉં, અમારા ઘરે છે ને 2-3 તો નોકરાણી આવે છે, એટલે ઘરના કામ તો કરવાના નથી. હા. ને મારો દીકરો 1,20,000 પગાર છે, કેટલો? ઓહ, હા. હા એટલે અમારે કમાણીમાં તો કઈ ઘટતું નથી. હમ, એના પપ્પા કઈ છે નહીં, હું એકલી છું, એટલે મા દીકરો એકલા છે. હા ને તમારી દીકરી કદાચ દેહો તો સુખી થાય. હા હા, નહીં વાંધો નહીં, હું મારી દીકરીને બોલાવીશ ને તમને પસંદ આવે તો જોઈ લેજો અને જો પસંદ આવે ને તો તમે તારે આપણે આગળ વાત વધારશું. આગળ વાત તો વધારશું, પણ તમને તો ખબર છે ને. હા મને હા, હા, વાત હા. સાંભળો. એમાં એવું છે ને કે જો મારી વાત આમ, તમારે કઈ દીકરો છે એમ. હા 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 ખાલી એક ને એક દીકરી છે. હવે હું તમને કહું કે તમને કાંઈ ભગવાન કહું કરે કાંઈ ન થાય, હમ હા. પણ એક દી અને એક દી નહીં ને એક દી તો બસ મને એ જ ચિંતા છે સમજ્યા. મારી દીકરીનું મારી સિવાય કોઈ નથી આ દુનિયામાં અને હું એક જ એનો બાપ છું આ દુનિયામાં. અને કાલ સવારે ભગવાન મને આ દુનિયામાંથી લઈ લે તો મારી દીકરીનું કોણ? એટલે હું અત્યારથી જ એને એવા ઠેકાણે પવડાવવા માગું છું ને કે કોઈ દિવસ એને દુઃખ જ ન આવે સમજ્યા. હા હા અને તો નહીં આવે, હા બસ પણ એક વાતની ચોખવટ કરી લેવી હારી. સૌ છે ને એવું કહી દો, અમે છે ને વાંયથી વાતો કરવા વાળા નથી. હા હા અમારા છોકરાનો વ્યવહાર એવી જગ્યાએ કરવું છે જ્યાં સામેવાળા પક્ષને મતલબ બધે રૂપિયા ટકે હારા હોય, દહેજમાં હરખી રીતે આપી શકતા હોય તો જ. બાકી અહીંયાથી વાત આપણે અહીંયા સ્ટોપ કરી દઈએ, આપણે વાત આગળ વધારવી જ નથી. નહીં નહીં વાંધો નહીં, તમે સારું થયું આ માણસો તમારા જેવા સાચા માણસો ક્યાં દુનિયામાં જોવા જ મળે છે. તમે અત્યારથી વાત જે કરી દહેજની એ સારું કર્યું, નકર તો ઘણા મીઠી મીઠી વાતો કરે અને પછી લગ્ન થઈ જાય ને પછી માં દીકરી ઉપર ત્રાસ આપે દીકરીને અને પછી અમારે આવું કરે. એવું નથી, અમારે એવું નથી, અમે દુખી નહીં કરી, પણ અમારી શરતો હશે. હા પણ તમે એકવાર મારી દીકરીને જોઈ લ્યો અને તમે એકબીજાને એના કરતા પહેલા આપણે શરત ની વાત કરી લઈએ તો વધારે સારું. પછી એની સામે કરશો તો તમને જ દુઃખ લાગશે ને. વાંધો નહીં, તમારી બધી મને શરત તમ તારે મંજૂર છે. બસ આ. બધી શરત મંજૂર. આ દામિની. અચ્છા, હા તમારી દીકરી હા મારી એકની એક દીકરી છે. કેમ છે? નમસ્તે નમસ્તે. નમસ્તે. અને પપ્પા. જો. કોણ હા છે? હા એ છે ને આપણે મારા મિત્ર છે ને મહેશભાઈ, એના જાણીતા છે સમજ્યા. અને તને છે ને બેટા એ જોવા આવ્યા છે. તમારું નામ? નામ? એનું નામ દામિની છે. ઈ હા દામિની છે અને ભણી છે સમજ્યા. કેટલું કોલેજમાં 3 વર્ષ કર્યા છે ભણ્યું? સમજ્યા. 3 વર્ષ કર્યા? હા, હા. અને હોશિયાર છે. કામ બામ બધું આવડે? હા હા બધું આવડે. એને કાંઈ એવી કે વાત જ ન હોય રસોડાની કે ઘરની કે એને ન આવડતી હોય. મહેમાનને આવકારો દેવો ને બધું આવડે એને જો. બરોબર. હા હા. અને તમે કીધું એ બધું મને મંજૂર છે. તો પછી હું વાંધો છે આપણને? કાંઈ વાંધો નથી. ફોનમાં આપણે કહી દેવું કેવી રીતના હું છે હું નહીં, બરાબર? બરોબર છે. હા, બસ આ મારો દીકરો છે. મારા ઘરમાં 3-4 નોકરાણીઓ આવે છે. ખાધે પીધે અમે સુખી છીએ. ઘરનું રોવું છે, દેહમાં અમારી જમીન છે, જાગીર છે, અમારા ગઢિયાઓનું લાટ છે. એટલે અમારા ઘરમાં કઈ ખૂટે એવું નથી, પણ અમે એવી રીતના રહીએ ને કે એવું અભિમાન નહીં કે અમારી પાસે બધું છે એમ. અને અમારો દીકરો છે અશોક, 1,20,000 પગાર છે. હા. કાંઈ કાંઈ વાંધો નહીં અમારે. મારી વાત કહેવાય. હા હા હારી હા બસ જોયું મારી દીકરીનો તમે નિર્ણય સાંભળી લીધો ને એ સારું કહેવાય સમજ્યા. અને તમારો એ નિર્ણય છે ને મને મંજૂર છે. બસ લ્યો તો પછી અમારી આ છે. તમારી આ છે ને હા. બસ બસ એ જે મારી ચિંતા હતી ને એ પળવારમાં દૂર થઈ ગઈ. પેલી વાત જરીક ના ના વાંધો નહીં, મગજમાં વાત રાખી. એ તો અમારા વડીલોની વાત હોય ને બધી એમ. આ કેવડી હતી ત્યારે મમ્મી વહી ગયા દે, મતલબ બિચારી નાની હતી સમજા. હવે તો એને તો ચા ના.
ચાર વર્ષની હતી આ 4 વર્ષની હતી ચા નાસ્તો એટલે અને હા. કઈ વાંધો છે આ મોં જીભમાં આવી રીતના અકલા એકલાઈને વાત કરે છે તો મેં ક્યારના જોઈ છીએ અને હું અરે કઈ ના 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 કાંઈ વાંધો નહીં આ તો તમને જોઈને એમ ડરી ગયા એટલે જરીક આમ જીભ લડખડાય છે સમજ્યા બાકી આમ કાંઈ વાંધો નથી મારે હોળાની દીકરી છે મારે તો કોઈ જાતનો કાંઈ વાંધો નહીં તમ તારે તો વાંધો નહીં સારું સારું આ તો હું હાલો તો કઈ નહીં આપણે ફોનમાં બીજી ચર્ચા કરશું હા તે વાંધો હો ને? નહીં અને હાર વાત અને બધી આપણે મને તમે કહો ને એ બધી મારે મંજૂર છે બસ જય શ્રી કૃષ્ણ અશોક હા હું વિચાર કરશો તું હોશિયાર નહીં પણ હું તમને એમ કહું છું કે આપણે એકારે બે જગ્યાએ જોવા ગયા અને તમે કીધું બે જગ્યાએ નક્કી કરવાનું છે એ તો પછી કેમ મેળ આવશે હું કેમ મેળ આવશે તને એટલો મગજ કામ કરે છે જરીક તો બુદ્ધિ હકાર હું બુદ્ધિ હકારું આપણે એક જગ્યાએ માગું કરી આવ્યા બીજી જગ્યાએ કરી આવ્યા બે જગ્યાએથી શું મળશે પૈસા એ વાત હાચી પણ આમાં પકડાવી નહીં ધ્યાન રાખજો પકડાઈ ક્યાંથી ને તને ખબર પડે છે તારી માની પાછો તમે બે જગ્યાએ ફોન કરી દીધો કે અમને તમારી દીકરી પસંદ છે તો હાથ પાડવાની હોય ને મોઢે માંગ્યું દહેજ મળે છે તને ખબર છે કેટલા રૂપિયા મળશે આપણને તું વિચાર કરી બેઠા બેઠા મા દીકરો ખાવું ને તોય નહીં ખૂટે ને જે ફડાકા માર્યા છે ને એના માટે આપણે કંઈક તો કરવું જોશે સાચી વાત છે તમારી હું કહું તને એક વાત મારો પ્લાન સાંભળ હા. આપણે છે ને મહિના માટે એવું ઘર ભાડે રાખી લઈ કે મહિનામાં છે ને હમ. તારે આ બે છોકરે લગ્ન કરી નાખશું આ પ્લાન તમારો સારો છે એક મહિના પૂરતી 2-3 કામવાળીઓ રાખી લેવું એટલે જે કીધું એવું દેખાડી દે હા એને ક્યાં ખબર છે કે ભાડે રાખ્યું છે દહેજ આવશે બસ ભાડું પર દે હું સાચી વાત છે અને જો 1 તારીખે આ છોકરે લગ્ન કરવાના પછી 15 દીમાં છે ને ઓલી મીરા એને છૂટું કરી નાખવાનું 15 દીમાં હા 16મા દિવસે આ સોડિયારે પાછા લગ્ન કરી લેવાના અને એને 10 દી રાખવાની ને છૂટું કરી નાખ આ તો સારી વાત છે દહેજ હાથમાં આવી ગયું એટલે વાર્તા પૂરી હા. મહિના પૂરતી બંગલો ભાડે રાખી લેવાનો કોણ જાણે શું કરવાના ને શું નહીં એ કઈ વાહે જોવા તો આવવાના નથી કેવો લાગ્યો મારો પ્લાન આ પ્લાન તો સક્સેસફુલ તો પછી કોઈ કહીને પણ એ અશોક એના માટે કંઈક મારે હારા હાડલા બે નહીં લેવા પડે હા આટલા તો લેવા જ પડશે ને મારે સારા કપડાં લેવા પડશે. થોડુંક કંઈક વ્યવસ્થિત 2 જોડી કપડાં હારા લઈ આવી હમ. કંઈક માણસના પેટ ના લાગી એવા કંઈક હવે હારા હારા મોટી મોટી વાતો તો કરી આવ્યા છીએ જો, પણ મોઢે લગાડવા પાવડર નથી ને હારો હાડલો નથી બરોબર તો મારી વાત સાંભળો હું તમને શું કહું છું હા આપણે એક કામ કરવી તો હું કામ કરું હજી હું એમ કહું છું કે કાલ નહીં પણ થોડાક દી પછી હાલો ને હું મારા સસરા પાસે જાઉં તમે મારા બીજા સસરા પાસે જાજો હું મારા સસરાને એમ કહીશ કે મારા મમ્મીની તબિયત બહુ ખરાબ છે હા અત્યારે 2 લાખની જરૂર છે હા 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 બરોબર હું એમ કહીશ અને તમારે એમ કહેવાનું કે આ અશોકની ઓફિસમાં ચોરી થઈને તો આ બધો આરોપ એની ઉપર આવ્યો છે ને પૈસા ભરવા ત્યાં છે એવી રીતે તમે કાંઈક લઈ લેજો તો કેમ થાય વાંધો નહીં હું તો તાર મારી રીતે વાત વળી લઈશ તું તાર મારી ઉપાધિ ન કર એમ કરતા કરતા આપણે છે ને હળું કરતા જેટલા રૂપિયા ભેગા થાય ને એટલા ભેગા કરવી એક બાજુ ખાતામાં ભેગા કરવા પડશે હો, નકર આ બધું માથે આવીને ઊભું રહે વાર નહીં લાગે હા પકડાવાનો જોઈ પાછા ના ના નહીં પકડાવી તમે હું કામ ચિંતા કરો છો નકર આ ખાટલો છે ને ઈ વેસાઈ જાય ના ના ખબર પડે ને એવું આપણે નહીં કરવી બરોબર બાકી આ મારો પ્લાન રહ્યો ઈ તમને કેવો લાગ્યો ઈ પ્લાન એક નંબર છે બરોબર કઈ વાંધો નહીં આપણે તે કીધું એ રીતે પણ લગ્ન તો તારે 2 છોડીયારે કરવાના તું તારે જલસા કર તારા નસીબમાં 2 બાયું છે પણ 2 બાયું થઈ જાય પછી એકેય નહીં ભલે ને એકલો પાસા કપ મળી રહે એવા ને એવા ગધેડા જેવા હા સાચી વાત છે તમારી બરોબર અને બીજી વાત એ કે ઈ લોકો છે ને હાવ ભોળા છે હા ઈ મેં જોયું હો બરોબર? હાવ એટલે હાવ ભોળા ભગત્યા છે
હા જેમ કીધું એમ હાએ હા પાડી દીધી. હા એકને પગ વિલો છે બરોબર અને બીજી રહી ને એની ઉપર મને શંકા થાય એ છે ને મતલબ આમ બહુ બોલતી નહોતી આમ પણ તું એમ કરીને એના બાપને મળવા કરતા ઈ છોડીને મળે ઓલી હાલ આમ કરતી હતી ને એનું કારણ કહું તને. મારી વાત સાંભળો સોડી નહીં મળે પણ સાઈડમાં ઈ પૈસા આપે ને એનથી એને મોજ કરાવે બરાબર. સમજ્યા તમે વાહ. વાત ઈ છે તમે હજી જન્મનો ઓળખતા નથી સમજ્યા એક નંબર આઈડિયા છે તારો. એક છે ને ગાડી ભાડે રાખી લેજે ડ્રાઈવર હારે હા. અને એને કહી દેવાનું તારે કાંઈ બોલવાનું નહીં બરાબર છે. વખાણ કરવાના મોટી મોટી વાતો કરવાની એટલે ઓલી સોડી સાંભળે ને એમ થાય કે ઓહો. હા તે વાંધો નહીં એમ જ કહીશું મીરા બેટા શું કરે મારી દીકરી? હા પપ્પા કઈ નહીં બસ બેઠી છું. બોલો ને. આજ ખુશીના સમાચાર લાવ્યો છે તારો બાપ. ખુશીના સમાચાર શું છે પપ્પા? અરે તારી સગાઈ નક્કી થઈ ગઈ. એ લોકોએ જે જોવા આવ્યા હતા એને હા પાડી. હા પાડી? પપ્પા તમને કંઈક ભૂલ થતી હશે. તમે વિચાર કરો ને એ લોકો મને શું કામ હા પાડે? મારા પગ કામ નથી કરતા, હું વ્યવસ્થિત ચાલી નથી શકતી. અને અહીંયા તો આંટી બીજું જ કંઈક બોલતા હતા કે અમે વિચારશું ને અમારું મન નથી આવું તેવું બધું. ના ના મને ફોન આવ્યો કીધું કે તમારી દીકરી અમને પસંદ છે એ વાત થઈ. જો પપ્પા એવું બની જ ન શકે. આટલા છોકરાઓ જોવા આવ્યા છે. આ છેલ્લા 4 વર્ષથી માંગાવા આવે છે મારા. વર્ષમાં કેટલા છોકરા જોવા આવે છે મને પણ યાદ નથી. અને બધા જ ના પાડે છે. તો પછી આ લોકોએ શું કામ હા પાડી? અરે બેટા એ બહુ સારા માણસો છે. તે જોયું નહીં કઈ રીતે આપણી સાથે વાત કરતા હતા ઘરે. પપ્પા હું નાની નથી. મને ખબર પડે છે કે કોણ કેવું છે ને કોણ શું રમત રમે છે. એ લોકો એટલાય સારા તો ન જ હોય ને કે કોઈની અપંગ દીકરીને પોતાના ઘરે લઈ જઈને સેવા કરે. એવો કોને શોખ હોય? પપ્પા બીજી કઈ વાત નથી ને? ના બેટા ના એવું કાંઈ નથી. હું એવું વિચાર માણસો સારા છે. તું એ ઘરે જઈને તું સુખી થઈશ. ક્યારે ફોન આવ્યો હતો? હમણાં જ. આજે ને આજે જોઈને ગયા. આજે ને આજે હજુ એ ગયા એ લોકોને 4-5 કલાક થયા છે ત્યાં ફોને આવી ગયો. એટલે એમાં એવું છે એ લોકો પહોંચી ગયા છે. પછી ઘરના બધા ભાઈઓને એને બોલાવીને ડિસાઈડ કર્યું હશે કે અમે લોકો આમ છોકરી જોઈ ગયા હતા ને છોકરી બહુ સારી છે. એ હિસાબે આ પાડી. નહીં પપ્પા આ વાત મારા ગળે ઉતરે એમ નથી. સાચું કહો તો શું છે? તને તારા પપ્પા પર વિશ્વાસ નથી બેટા? પપ્પા તમે સાચું બોલો કે શું છે? નહીં બોલો ને. તમને મારા સમજે સાચું બોલો કે એવી શું વાત થઈ છે? રે બેટા તે સમજાઈને બહુ ખોટું કર્યું. જો બેટા એ લોકોએ જે દહેજની ડિમાન્ડ કરી હતી એ બધી મેં હા પાડી દીધી. દહેજની ડિમાન્ડ? પપ્પા તમને ખબર છે ને કે દહેજ લેવું કે દેવું એ ઇલીગલ છે. એ નથી કરી શકાતું આપણાથી. સરકાર પણ ના પાડે છે કે પોતાની દીકરીના લગ્ન કરાવતી વખતે પૈસો આપવો જરૂરી નથી. તો તમે શું કામ હા પાડી? પણ બેટા મારા ગયા પછી આ બધી પ્રોપર્ટીનું શું છે? બધી તારી જ છે ને. તો થોડીક વહેલી આપી દઉં પછી અંતે મારે ગયા પછી તો તને જ દેવાની છે મારે. એ વાત ખોટી પડે પપ્પા. જો પૈસા લઈને કોઈ કોઈને પ્રેમ ન કરી શકે. પૈસાથી કોઈનું માન સન્માન ન વધારી શકીએ. માન સન્માન વધે પણ ખાલી દેખાવ માટે. પણ સાચા સંબંધ તો અંતરના હોય છે. કોઈ માણસ જો મને પ્રેમ કરતો હોત તો એક ટાઈમે બધું છોડવા તૈયાર હતો. પણ આ માણસ પૈસા લઈને લગ્ન કરે છે એનો સીધો મતલબ છે કે બિઝનેસ કરે છે. ના બેટા એવું નથી. આપણે જો ભગવાનનું દીધેલું ઘણું છે. આમાંથી કદાચ સમુદ્રમાંથી 2 બાલડી કાઢી નાખીએ તો ફરક નહીં પડે. ના પપ્પા મને આ વાત બિલકુલ માનવામાં નથી આવતી. અને કેટલું દહેજ કીધું છે? 10 લાખ, 15 લાખ, 20 લાખ કેટલા કીધા? 15 જેવો આંકડો કહેતા હતા. તમે વિચાર કર્યો છે પપ્પા? 15 લાખ તમારી મરણ મૂડી બધી જતી રહેશે. શું કરશો તમે પાછળથી? પાછળથી ગયા પછી મારે શું જરૂર છે? જે છે એ તારું જ છે. પછી દઉં કે તને અત્યારે દઈ દઉં. પપ્પા એવું ન હોય. માણસ જીવતો હોય ને ત્યાં સુધી એને બધી જરૂરત પડે. પૈસાની, ઘરની, વસ્તુઓની ફેસિલિટીઝ બધાને જોઈતી હોય છે. તમે કઈ ઊંધું ચિત્તું ન વિચારતા કે ઘર વેચી નાખશો કે બીજું ત્રીજું? હં? ના 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 બેટા તારા સિવાય આ જિંદગીમાં મારું કોઈ જ નથી. એટલે મને દિલમાં એક જ એવી ભાવના રહે કે મારી દીકરી હંમેશા ખુશ રહે. પપ્પા ખુશ તો હું છું જ. મને ભગવાન પાસે કોઈ શિકાયત નથી. જે થયું જે થવાનું છે એ બધું સારું જ થશે. પણ હું ડરું છું કે કાલ જતા એ લોકો ખોટા નીકળાતો, લગ્ન પછી માંગણીઓ વધી તો
આ તમે જોવો જ છો ને સોશિયલ મીડિયા પર લોકો કેવા નીકળે છે, લગ્ન કરાવીને આટલો દહેજ લે છે છતાં પણ છોકરાને ટોર્ચર કરે છે. કાલ સવારે એમના ઘરે લઈ જઈને મને હેરાન કરશે તો હું ક્યાં જઈશ? ના બેટા, સિક્કાની બંને બાજુ જોવાની. ક્યારેક આપણને એવું લાગતું હોય કે માણસો ખરાબ છે, પણ એ આપણી માટે જ ભગવાન થઈને આવ્યા હોય. ઠીક છે, તમને આટલો બધો ટ્રસ્ટ હોય તો પછી તમારી વાત પર શંકા હું નહીં કરું. છતાં એ લોકોને હા પાડો તો એકવાર વિચારી લેજો. ઠીક છે, કાંઈ વાંધો નહીં. અને એવું હશે તો એકવાર હું એ છોકરાને મળી લઈશ, ચોખવટથી બધી વાત કરી લઈશ. બરોબર, કાંઈ નહીં, આપણે પછી વિચારીને નક્કી કરશું. બરોબર બેટા? ઠીક છે. તારી ખુશીમાં જ મારી ખુશી. યાર ન દેવા ગુજતો તો દામિની પીધી. પપ્પા દામિની વાત કરવી છે. વાત કરવી. આપણે ત્યાં દવા પીધી. દવા હું પી લઈશ. પપ્પા ખોટું કેમ બોલ્યા તમે? હું ખોટું બોલ્યો દીકરા? ઓલા લોકો જોવા આવ્યા હતા હા હા. તમે કીધું કેમ નહીં કે મને અરે બોલવામાં તકલીફ છે? પણ જો જો તારો ભાઈ હોય, મને તું વિચાર કરે, તારો એક ભાઈ હોય અને આપણે એની માટે આ ઘરની વહુ ગૂંચવા ગયા હોય, માનો જોવા ગયા હોય, અને એ તારી જેમ લડખડાતી હોય એની જીભ, તો આપણે હું એને પસંદ કરવી? તું તારા ભાઈ માટે હું એવી ભાભી પસંદ કરી લે? ન જ કર, મને ખબર જ છે તુંય ન કર, હુંય ન કરું. તો પછી એનો છોકરામાં કાંઈ ખામી નહોતી, અને ઘર બાર સારું હતું, બધું સારું હતું, ત્યાં સુખી રહે. તો આપણે સંબંધ નથી કરવો ને? અરે જેને વાંધો નહીં હોય ને એની યારે સંબંધ કરશું. એટલે ઘણા છોકરા એવા આવી રીતે સમજ્યા, સુખી ઘરના ઘણા છોકરા એવા. પણ તું જ્યારે બોલ ને ત્યારે તું આમ ન બોલ ને ત્યાં લગી તો બધાને તું પસંદ જ આવે છે, પણ જ્યારે તું બોલવાની શરૂઆત કરે છે ને ત્યારે છોકરો છોકરાની મમ્મી બધાય ના પાડીને જ જાય છે. બસ મને એ જ વાતની ચિંતા હતી કે મારી દીકરીના લગ્ન કાંઈક સુખી ઘરમાં થાય ને તો સારું. પણ પહેલું જ ઘર અને એ છોકરો એવા મળ્યા એને મમ્મી બધા એગ્રી થઈ ગયા છે. એટલે જો મારે થોડુંક ખોટું બોલવું પડ્યું, પણ કહેવાય ને વેવિશાળમાં તો ઓલા લોટ બાંધવીને એમાં આપણે થોડુંક મીઠું નાખવી, એટલું ખોટું હોય ને તો તમે એને ખોટું ન કહેવાય. પાછળથી ખબર પડશે તો? પછી તો લગ્ન ન થઈ ગયા હોય, પછી લગ્ન થઈ ગયા હશે, પછી એને ભલાને ખબર પડે એમ, પછી વાંધો નહીં આવે. સગાઈ થશે, કેટલો સમય જશે ખબર પડી ગઈ તો? અરે પણ તું એની ચિંતા નહીં કરી. એકવાર સગાઈ થઈ જાય ને પછી મારે એને રૂપિયા દેવાના છે, સમજ્યા? 15 લાખ રૂપિયા દેવાના છે, 15 તોલા સોનું દેવાનું છે, અને એ બધું એને દઈ દેવું ને એટલે એ અંતરે એ કાંઈ નહીં બોલે. રૂપિયા? શેના રૂપિયા? તને પસંદ કરે છે એ વહુ તરીકે, એટલે દહેજ તો દેવું પડે ને. આ તો દુનિયાનો રિવાજ છે, આ કંઈ થોડું નવું છે ને એ કંઈ થોડો કંઈ અત્યારનો રિવાજ છે. આ તો પહેલેથી હાલ્યું જ આવે છે, આ તો વર્ષોથી પરંપરા હાલી આવે છે કે દીકરીના બાપે દહેજ આપવું પડે. જો બહુ સુને પપ્પા, હું નહીં 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 દીકરા, હરખું નથી બોલી શકતી. અરે એટલે અરે પૈસા ના ના, મારી દીકરી તો લાખોમાં એક છે. હવે આ તો ભાગશાળી હોય ને એવાના ઘરમાં જ મારી દીકરી જાય, સમજ્યા? અને એ લોકો આવ્યા હતા ને મારી દીકરી એ ભાગશાળી છે. પણ તું આવી રીતે રડવાનું બંધ કરે. જો તું સુખી હોય ને તો મને એમ લાગે કે હું સુખી છું, અને જો તું આવી રીતે દુઃખી થઈ જાય ને તો મને એમ લાગે કે મારું મોત આવે તો સારું. એટલે જો ને આ બધું આપણી પાસે તો બધું છે, બીજું આ મારું છે એ બધું તારું જ છે ને. અને તને એ લોકો સુખી રાખશે, અને હું રૂપિયા જઈને એટલે બધા આપીને કે તને કોઈ દિવસ કોઈ વાતની ઉણપ નહીં આવવા દે. માનો અને બાપનો બધાય પ્રેમ તારી હાહુ આપશે. એટલે ખોટો અરે જન્મ લઈ લીધો. તું તારા પપ્પાને રોવડાવી છે. જો પૈસા નથી આપવા, નહીં નહીં, હું ગેરંટી કે ઈ લોકો પૈસા આપીને. અરે મહેશ, તાર મહેશ કાકાને તો ઓળખશો ને, એ વચ્ચે છે, સમજ્યા?
અને એને પૂછીને જ આપણે બધું કરીશું. તમે તારે મહેશ કાકો છે ને તારો એ અડીખમ છે અને એ કોઈ દિવસ કંઈ કરી જ નહીં કે અને રૂપિયા આપીને એટલે કોઈ ન બોલે કાંઈ. એટલા બધા પૈસા આપી તમે શું કરશો પપ્પા? અરે મારું ગમે મારી કેમ ચિંતા કરે છે તું? મારું ગમે થાય તમ તારે. હું તો ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં પીડ્યો રહે અને ગમે ત્યાં હું તને મારા દિવસો કાઢી જિંદગીના. બસ મારે તો એક જ ધ્યેય છે કે મારી દીકરી સુખી થાય બસ. અને તું આવી રીતે રડતા રડતા હા નહીં પાડ. બસ એકવાર હસીને કહી દે હા મને છોકરો પસંદ છે એમ કહી દે દીકરા. આને જમાઈનો કેમ ફોન આવ્યો છે અત્યારે? કામ છે? લા આવો આવો અશોક કુમાર આવો આવો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમારા ફોન આવ્યો ને તમે કઈ વાત ન કરી કે શું કામ છે? તમે ખાલી એમ કીધું કે હું આવું છું પપ્પા તો તમે ઘરે છો? કીધું હા એમ. મને તો ખબર જ નથી કે તમારે શું કામ છે. શું થઈ કેમ છે? સારું છે? નથી સારું એટલે શું થયું? મારા મમ્મી રહેતો રે. લે અરે પણ એટલું બધું અચાનક શું થયું એને? કોને ખબર પાણી પીતા હતા ને મતલબમાં પડી ગયા ને હું દવાખાને લઈ ગયો. ત્યાં મારા કાકાનો છોકરો ની બધાય છે અને અત્યારે તો મને અંદર નથી જવા દેતા ને બીજા હગા આવે છે ને તો એને ડોક્ટર એમ કહે છે કે અત્યારે નહીં આવતા બપોર સાંજે આવજો. ના ના એ તો એવો ગંભીર મામલો હોય ને એટલે ડૉક્ટર ન જવા દે. એ એની રીતે દેખરેખ રાખતા હોય સમજ્યા. પણ જો તમે નિરાશ નહીં થાવ. હું નિરાધાર થઈ જવાનો છું. અરે મારો આધાર ખાલી મારી આ એક માં હતી. અરે ના ના તમે એવી રીતે કાંઈ તમારી મમ્મીને કંઈ થાય જ નહીં. અમે દુઆ કરીશું ને ભગવાન પાસે. અને કહેવાય છે ને કે બધાય દુઆ કરે ને એટલે ભગવાનને સાંભળવી જ પડે. તમારી મમ્મીને કોઈ વસ્તુ ક્યારેય નહીં થાય. તમે તારી હાજર નવરા પાછા ઘરે આવશે જોજો. તો કોને ખબર? હું કોને ખબર? તમે આવી નેગેટિવ વાત નહીં કરો. તો ડોક્ટરે પાછું કીધું છે કે 2 કલાકની અંદર છે ને પૈસા જમા કરાવો. અને અત્યારે જો મેં 3 લાખ તો ને આપી દીધા છે હા હા. અને હજી 2 લાખ રૂપિયા ઘટે છે. 2 લાખ રૂપિયા ઘટે છે? હા આમ જો તમે ચિંતા નહીં કરો. જો મારી વાત સાંભળો. આમેય તમે લગ્ન પછી દહેજ તો આપવાના જ છો. હા હા હા. મારી હગાઈ એ થઈ ગઈ છે એટલે હું તામીની હારે જ લગ્ન કરવાનો છું. બરોબર? ના ના બરાબર. હા તો હું તમને એમ કહું છું કે અત્યારે એમાંથી 2 લાખ આપો પછી 13 લાખ પછી છે ને 13 લાખ જ આપજો. વાંધો નહીં હાલો ને. હું તમને અત્યારે 2 લાખ રૂપિયા આપીશ બસ હાલો. ખબર નહીં હવે શું થાય. અને મારા મમ્મી જો વયા જાય ને તો હું આ ઘરમાં રહેવા વયા હોય પેલા કહું છું. ભલે તમારી સેવા કરવી અરે પડે મારે. કાંઈ વાંધો નહીં. તમ તારે આ ઘર તમારું જ ઘર કહેવાય ને એમ. જેમ જો ઘરની વહુ જો એની સાસુને મમ્મી માની શકે તો જમાઈ એના સસરાને કેમ પપ્પા ન માની શકે? તમ તારે અને એવું તો હું તો કોઈ કાંઈ થાય જ નહીં. જોજો ને તમારા મમ્મીને છે ને કોઈ વસ્તુ ક્યારેય થવાની નથી. તમ તારે હું તમને 2 લાખ રૂપિયા આપીશ સમજાજો. ખબર નહીં આ ભગવાન કેવી પરીક્ષા લે છે. જો આવું છે ને સુખ દુઃખ તો છે ને આવ્યા જ કરે. અને એમાં છે ને કે બહુ ચિંતા ન કરવાની હોય. આપણે દુઃખ લાગે સમજ્યા આપણા પોતાના હોય ને એટલે આપણને દુઃખ લાગે. પણ કહેવાય છે ને અને હવે તો બધી કેટલી આધુનિક બધી દવા આવી ગઈ છે. લ્યો આ 2 લાખ પૂરા. અને તમે તારે બીજી કાંઈ જરૂર હોય ને તો હજી કહેજો. કાંઈ વાંધો નહીં. પણ તમે છે ને આમ નેગેટિવ વાત નહીં કરતા કે મારી મમ્મી રહે તો સારું ને હવે વહી જાય તો હું નિરાધાર થઈ જાય ને આધાર વગેરેનો થઈ જાય ને. હવે એવી નેગેટિવ વાતો કરવાની હોય. પોઝિટિવ રહેવાનું હોય માણસને. માણસ જેમ પોઝિટિવ રહે જેમ સારું સારું વિચારે ને એવું જ એની સાથે થાય છે. બાકી તમે ખરાબ વિચારો અને નેગેટિવ વિચારો કે આ દુનિયા બધી ખરાબ છે આમાં કોઈનું નથી અને બધાય મતલબી છે તો તમને બસ એ વાત સામે ભટકાય સમજાય. એવાની જ મુલાકાત થાય છે. મતલબી હોય સ્વાર્થી હોય એવાની જ મુલાકાત થાય. સાચી વાત છે. પણ તમે તો છે ને ભગવાન જેવા હાથ લાગ્યા હો. અરે કારણ કે આ સમયમાં મારું મગજ કામ નહોતું કરતું. હું પેલા અમારા હગાને ન્યાય ગયો તો પણ છે ને બધાય કહે કે હમણાં પૈસા નથી. એ કે 20-25 જોતા હોય તો લઈ જા. મેં કીધું ના, ના, બીજા એ તો- મારે ક્યાં ગોતવા જવા. એને કાંઈ વાંધો નહીં. તમે તારે હું તો તમારું
ઘર જ છે આ, એમ જ ગણો ને, તમારું જ ઘર છે આ. એટલે આ મેં જે તમને રૂપિયા આપ્યા છે એ કંઈ મેં કોકને થોડા આપ્યા છે, હવે મારા જમાઈને આપ્યા છે. એ તો મારે કાલ સવારે મારી દીકરીને દેવાના, એમ મેં દીકરાને આપ્યા. જો હવે પાછા ભૂલી નહીં જતા ને કાંઈ બુકમાં છે ને લખી નાખજો પેલા 13 રહ્યા. વાંધો નહીં, 13 લાખ તમ તારે હું તમને 15 નહીં આપતા હો. નહીં 15 નહીં. તમ મારા તારે તો જોયું? જોવો તો કે ફેરા ફરાતા હશે એટલે મને કઈ ખબર નહીં હોય. હું મારા મમ્મીને કહી દઈ જો બસ વાંધો નહીં. જોયું હું કેટલો ભાગશાળી છે કે તમારે જેવો ઈમાનદાર જમાઈ મને મળ્યો. જો હવે તમે એમ કહો છો સામે આવીને, સમજ્યા, 2 આપ્યા, હવે 13 જ આપજો. જો એટલે સારું કે તમે સામે આવીને ખાલી 13 ની જ માંગણી કરો છો. જો એટલે વધારે જે બોલીથી હોય એ નકર હા, તો બસ, હેરાન હા. થાય. ના ના, એ તમે હકનું લેવાવાળા છો ને હકથી જીવવાવાળા છો, સમજ્યા, એટલે આવા શબ્દો તમારા મોઢામાંથી નીકળે. તો હું હવે હોસ્પિટલ જલ્દી જાઉં. વાંધો નહીં, એને કાંઈક જરૂર હોય ને તોય કહેજો. હું હમણાં મારું કામ પતાવીને કલાકમાં જાઉં છું. હોસ્પિટલ નહીં તો ફોન કરીને આવજો ત્યાં અંદર આવવા દે. એવું છે? હા તે વાંધો નહીં, કહું પછી અમે નિરાતે ઘરે જ આવજો, કારણ કે અત્યારે કાંઈ અંદર જવા ન દે. હા. હા વાંધો નહીં, કે જરૂર વધારે હોય ને તો કહેજો તમે તારે. અને બીજી એક વાત કરવી. હા હા બોલો બોલો. હા વાત છે ને, ખોટું નહીં લગાડ, તમારી દીકરીને નહીં કર. અરે નહીં કાંઈ વાંધો નહીં, નહીં કરું. બસ હાલો, મારી દીકરી આપણે બે વચ્ચે જ આ વાત રહે. બસ હાલો. અરે હર્ષાબેન, શું થયું તમને? કેમ રોવો છો? કયા મોઢે વાત કરું ભાઈ? શું કરું, મને કાંઈ નથી સમજાતું. અશોક જે ઓફિસમાં જાય છે ને, હા, એ ઓફિસમાં એના જે કારીગરો છે ને, એ ઉઠામણું કરીને વયા ગયા. તમે રોવામાં શાંતિથી વાત કરવા છું હું, એ તો મને સમજાય. અરે મારા દીકરાને નીચે જે કારીગરો કામ કરે છે ને, હા, કારીગરો પૈસા જે પડ્યા હોય ને ઓફિસમાં એ બધા ચોરી કરીને વયા ગયા. ઓહો, ઓછામાં ઓછા 2 લાખ જેવા હતા. અને ઉપરથી ને આરોપ મારા દીકરા પર નાખ્યો બધાએ થઈને. એટલે અશોક ને આ બધું મેનેજમેન્ટ સંભાળતો હતો, તો એના પૈસા જે પગાર કરવાના હતા એ ચોરી ગયા એમ કહો ને તમે? ચોરની કારીગરો ચોરી હા, ગયા. એટલે એમ જ ટૂંકમાં તો ચોરાઈ તો ગયા ને પૈસા, એમ કારીગર ચોરી ગયા કે ચોર ચોરી ગયા? ઉપરથી 5-10 જણાએ મારા દીકરા પર આક્ષેપ નાખ્યો કે તમે શેઠ અમારો પગાર નથી કરતા એમ. હવે પૈસા ચોરી ગયા, ક્યાંથી પગાર કરવો? હવે હું કરું, હું જાણીશું. દીકરાને લઈ ગયા પોલીસ વાળા, હું કેમ છોડાવું? અને છોડાવવાના 2 લાખ રૂપિયા થાય એમ કીધું પોલીસ વાળાએ. ચાલો કાંઈક હું વ્યવસ્થા કરું, પણ તમે રોવામાં શાંતિથી બેસો, ચા પાણી પીવો, અને હું પૈસાની કંઈક વ્યવસ્થા કરું. નહીં વેવાય નહીં. જ્યાં સુધી ને મારો દીકરો છૂટીને ઘરે નહીં આવે ત્યાં સુધી હું પાણીનું ટીપું મોઢામાં નહીં મૂકું. ગમે એમ થઈ જાય, ભલે હું મરી જાઉં તો ભલે મરી જાઉં. એ તમારો દીકરો છે, મારો જમાઈ છે ને, તો પછી તમે એટલું બધું હું કામ ટેન્શન લો? એ મારો દીકરો જ છે. તો તમને કેમ પેટમાં નથી બોલતું મારી જેટલું? આ પણ હું તમને જો હમણાં પૈસાની વ્યવસ્થા કરી દઉં, તમે ટેન્શન કરોમાં, અને હું પોલીસ સાથે વાત કરી લઉં છું. અને એવું લાગે તો હું પોલીસ સ્ટેશન હું પોતે જ જાઉં ને. વાત થઈ ગઈ મારે બધી. બસ ખાલી પૈસા દેવા જાવ ને એટલી વાર છે. એટલે મેં કીધું તમે આવશો તો જ તે ખાનગીમાં કીધું છે. ને જો તમે જાઓ ને તો બધી વાત સત્ય પડી જાય તો મારો દીકરો છૂટશે નહીં. રોવામાં હમણાં તમને પૈસાનો બંદોબસ્ત કરી દઉં છું. 2 લાખ રૂપિયા નથી મારે, હું મારા દીકરાને ખોઈ દેવા. અરે ના 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 ના, પૈસા તો ગમે ત્યારે આપણે કમાઈ લઈશું. આવો દીકરો હોનાર ક્યારે પાછો? ભગવાન, આમે મને એમ જો પછી કે મારે તમારી પાસે રૂપિયા લેવાના છે ને, તો એટલા તમે જઈ જો તે ઓછા દેજો, પણ અત્યારે મને આપો. કાંઈ નહીં, તમે બેસો, હું હમણાં પૈસા લેતો આવું. ઝટ આપો, મારે ઝટ જાવું. હા બેન ધીરજ રાખો, હમણાં હું તમને પૈસા આપું છું, લેતો આવું. હો. મારા દીકરા ઘરે આવી જાય તો સારું. અરે તો બાપ ફૂટી ગયા. હું અરે એકલી થઈ બેન ગઈ. શાંતિ રાખો, જાઓ તમને પૈસા તમે છોડાવી લ્યો. કોક જોયા તો એમ કે આ લોકો રૂપિયા લેવા આવ્યા છે. ના 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 ના, એવું મનમાં ન લેવાનું હોય. અત્યારે આપણે તકલીફ આવી હોય
તો ક્યારેક સગા સંબંધી મદદ ન કરે તો કોણ કરે? હાજી વાત છે, પણ જો જરૂર પડશે વધારે તો તમને હું ફોન હા કરું. કાંઈ વાંધો નહીં, તમ તારે મને ફોન કરજો ને એવું લાગે જો પોલીસ વાળા ન માને તમ તારે મને બોલાવી લેજો. સારું, એટલે બને હું ત્યાં સુધી પતાવટ કરું હા છું. બસ. પણ તમારા ઉપકાર હું નહીં ભૂલું. ના 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 બેન, એમાં ઉપકાર નહીં. મારી દીકરી તમારે જ ઘેરે છે આવવાની વહેલી મોડી, તો પછી ઉપકાર થોડામાં કહેવાય. તમારે જેવા ભગવાન માણા બધાને આપે હગા હારા. હાશીન જો તમે અમને ન મળાવો તો આજે મારા દીકરાને મેં ખોઈ દીધો હોત. ના 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 બેન, રોવામાં તમે શાંતિ રાખો, બધા સારાવાના થઈ જશે. અને જો પૈસાની હજી તમને ઘટ પડે એવું લાગે તો મને તમ તારે બિંદાસ ફોન કરી દેજો. તમને એમાં સારું કાંઈ નહીં. અને મારી વહુને કહેજો કે ચિંતા ન કરે, એને કાંઈ વાત કરતા જ નહીં નહીં તમે. નહીં 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 નહીં, એને કાંઈ વાત કરવાની જ ન થાય ને બેન આવી. રિસીવ બાળીને હા, રાખી જાય તો એ એનું. પહેલેથી ટેન્શનમાં છે. મને આ દી ક્યાંથી દેખાડ્યો, મને તો ભરોસો જ નથી થતો કે મારા દીકરા હારે આવું થયું છે. બેન, ભગવાન ઉપર ભરોસો રાખો, બધા સારાવાના થશે. હવે જો મેં તમને પૈસા આપ્યા અને તમને એવું લાગે તો અહીંથી જ પોલીસને ફોન કરી જવો ને તો કદાચ અહીં બેઠા બેઠા વહીવટ થઈ જતો હોય તો તમારે ત્યાં ધક્કો ન ખાવો. ના ના, હું સીધી જ જાઉં છું. પોલીસ વાળા એમ કીધું કે ફોનમાં વાત નહીં કરતા, સીધા પૈસા લઈને જાઉં છું. હા, એ વાત સાચી હો. પાછી એ ફોનમાં પૈસાની વાત કરે તો એની ઉપરથી પાછું પ્રેશર હોય ને. વાત તો રાઈટ છે બેન તમારી. કાંઈ વાંધો નહીં. સારું હાલો, તો હું જાઉં છું. હા બેન, જય શ્રી રોવાનું બંધ કરો બેન. જય શ્રી કૃષ્ણ. અશોક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું થોડી વહેલી આવી ગઈ, મને લાગ્યું કે તમે રાહ જોશો એટલે. હા હા, મારે એમાં એવું છું કે એક કામ પતાવવા જવાનું હતું, ઓફિસેથી મોકલ્યો હતો ને એટલે હું ત્યાં ગયો હતો, એટલે મોડું થઈ ગયું. પણ મારા મનમાં એક વાત છે એ હું પૂછું છું, એનો હાસે હાસો જવાબ આપજો. હવે આપણી હગાઈ થઈ ગઈ છે અને આપણે થોડાક સમયમાં જ લગ્ન ગ્રંથિથી જોડાઈશું. તો એ પહેલાં એક વાત કરી દઉં. બોલો. તારા મનમાં જો કાંઈ નથી ને, આમ જો હું કોઈ દી તારું અપમાન નહીં કરું, હા, કાંઈ હોય તો તું કહી શકે છે. કહેવા શું માંગો છો? હું સમજતી નથી તમારી વાતને. હું એમ કહેવા માંગુ છું કે તારા પગમાં તકલીફ છે, મને કાંઈ વાંધો નથી, તો એ વાતનું તને દુઃખ નથી ને કે હું લઈ જઈને તને હેરાન કરીશ કે એવું કાંઈ? બસ મારે આજ તને પૂછવું હતું. સાચું કહો છો તો એવું કંઈ નથી. મને વિશ્વાસ છે કે તમે મારું ધ્યાન રાખશો. મને ચિંતા ખાલી એક જ વાતની છે. કઈ વાત નહીં. પપ્પા બધી મરણ મૂડી જો તમને આપી દેશે દહેજમાં, તો પછી પપ્પા શું કરશે? તમે થોડાક ઓછા પૈસા લ્યો તો ના ચાલે? અરે પણ મારી વાત સાંભળ તું. અમારા કુટુંબમાં છે ને રિવાજ છે દહેજ લેવાનો, એટલા માટે કહું છું ને. પરિસ્થિતિ પણ અમારા ઘરની એવી છે આમ, એટલે દહેજ તો લેવો પડશે. તું સમજવાની કોશિશ કર. હે, હું કહું છું. સમજુ જ છું અશોક, પણ કાંઈ નહીં. પપ્પાએ મને એમ કીધું કે તારે ત્યાં જ લગ્ન કરવાના છે, એટલે હવે તો મારાથી પણ કંઈ ના બોલાય. પણ હું સમજુ છું કે તમે સારા માણસ છો, કદાચ તમે સમજી શકો મારી વાતને. હા, હું સમજી શકું છું, પણ બીજી કાંઈ ચિંતા નહીં કરતી. અને એક વાતનો મને જવાબ આપ, આ બધું તમારી પાસે છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે તારા પપ્પાને કાંઈ ન થાય, પણ મતલબમાં તું વિચાર કર કે આપણા લગ્ન થઈ જાય ને પછી પપ્પાનું કંઈક થઈ જાય તો એ બધું કોનું છે? તારું જ છે ને. તારા ભાઈ નથી, બેન નથી. પણ એવું ન બોલ, પપ્પાને કંઈ નહીં થાય. આઈ વિશ કે ભગવાન એમને મારી પણ ઉંમર આપી દે. પપ્પા નથી તો આ દુનિયામાં કંઈ નથી. પપ્પા છે તો બધું છે. સાચી વાત છે. હું તો કહું મારી ઉંમરે તારા પપ્પાને લગાડી દે. મમ્મી શું કરે છે? એ મજા કરે છે, અને આજ તો સપ્તાહમાં જવાના હતા. એ પણ બહુ સારા છે. જ્યારે ફોન કરે ત્યારે એટલી મીઠી મીઠી વાતો કરતા હોય છે ને, ત્યારે મને એવું લાગતું જ નથી કે હું અપંગ છું. એવું લાગે છે કે જાણે હું પણ બધા જેવી નોર્મલ વ્યક્તિ છું, જેની સાથે બહુ સારું બિહેવ કરવામાં આવે છે. બરોબર, પણ ચિંતા નથી કરવાની. સમજો, કોઈ પણ જાતની કાંઈ ચિંતા નથી કરવાની. અને એવું લાગે ને તો આપણે ઘરે નોકર રાખી લેવું. તારે કામ કરવાની લગ્ન પછી જરૂર નહીં પડે. હા, તું અહીંયા કામ કરે છે ને ઘરે, એ જ બહુ મોટી વાત છે.
સમજી તો. હા સાચી વાત છે તમારી. કંઈ નહીં, તો હવે લગ્નની તારીખનું તમે લોકો નક્કી કરવાનું કહેતા હતા ને, કરી નાખજો. પપ્પાને કંઈ વાંધો નહીં હોય. કાંઈ વાંધો નહીં. થોડા દિવસમાં હું ને મારા મમ્મી આવી અને લગ્નની તારીખ નક્કી કરી દેવી. હા, અને વસ્તુઓનું લિસ્ટ લખીને આપશો. હા, એ લિસ્ટ હું લખીને આપીશ. સારું. તારા પપ્પાની તબિયત કેમ છે? સારું છે. તો સારું. જો દામિની, મને ખબર છે કે તને થોડીક તકલીફ છે. જ્યારે હું જોવા આવ્યો ત્યારે તું બોલવાની કોશિશ કરતી હતી, પણ તારા પપ્પા ના પાડતા હતા. પણ જો અત્યારે તો હગાઈ થઈ ગઈ, હે બધું રેડી ને? હા, વાત તો સાચી છે તમારી. પપ્પાએ ઘણા ડોક્ટરને બતાવ્યું હતું. ઓપરેશન થી નહીં કઈ નથી થાય એમ. હું ખર્ચો કરે એવો તમ તારે. નથી થાય એમ. પપ્પાએ બધી કોશિશ કરી હતી, પણ કોઈ ડોક્ટરે ના પાડી દીધી, બધા ડોક્ટરે ના પાડી દીધી. કોઈ હાથ નો ચાલ્યો તારો. ઈલાજ નથી. લે જો એટલે વધારે તકલીફ છે એમને? હે પણ મારી વાત સાંભળ, ચિંતા નથી કરવાની. આપણે કદાચ અમદાવાદ જવું પડે, મુંબઈ જવું પડે ને તોય જાવું. જો તમને કોઈ વાંધો છે? નહીં, મને કાંઈ વાંધો નથી. વાંધો મને કાંઈ નથી, પણ મતલબમાં તું હરખી રીતે બોલી શકે ને તો તને વધારે આમ ખુશી થાય. હું તો ઈ માનું છું. બાકી તું સાસરે આવે ન્યાય તારું કોઈ નામ નહીં લેજો. મારા મમ્મી હારા છે, એ તો તને ખબર છે ને. હે અને આજુબાજુ વાળા અમારા બહુ હારા છે, પાડોશી. ખુશ તો હું છું જ. તમે મારા જેવી છોકરી સાથે લગ્ન કરવા રાજી થઈ ગયા ને, એ જ મોટી વાત છે. અરે ના, એવું થોડું હોય. કિસ્મતમાં લખાણું હોય ને ત્યાં લગ્ન થાય. સમજે તું? મારા કિસ્મતમાં તું લખાણી આવીશ અને હું કિસ્મત વાળો છું કે મને તારા જેવી છોકરી મળે છે. સમજી તું? મારે વાત કરવી હતી. હા બોલ ને, હું વાત કરવી હતી. તમે પપ્પા પાસે પૈસા માંગ્યા હતા ને, એ ઓછા કરી દો ને. કાંઈ વાંધો નહીં, હાલો ઓછા કરી દેવું. એમાંથી ઓછા કરી નાખશું. બસ તને એ વાતનું જ દુઃખ છે ને? કાંઈ વાંધો નહીં. પણ જો મારી વાત સાંભળે, પરિસ્થિતિ પ્રમાણે હાલવાનું. હવે એમાં વાત એવી છે ને કે અત્યારે સમય એવો છે એટલે પૈસા માંગવી છે ને એ ન હોય દુનિયામાં તો તારું તો બધું છે. હવે અત્યારે આપે પછી આપવાનું જ છે. અને એવું લાગે ને તો પપ્પાના મકાનમાં આપણે બધા રહેવા વહી આવશું. તમ તારે એ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હાચું? હા પપ્પાની હારે રહેશું. હા રહેશું, એમાં હું ને. તો સારી વાત કહેવાય. હા પપ્પાને એકલાય નહીં રહેવું પડે. તારી વાત સાચી છે. એને એકલા પણ ન લાગે. પણ હું તને એમ કહું છું કે તને શું ભાવે છે? આપણે ખાવા જઈએ. હા. અરે દામિની, તું? હાય, કેમ છે? મજામાં. તું કેમ છે? મને શું વાંધો હોય? આ પવન આવતો હતો ને તો બહાર બેઠી હતી. તને ખબર છે ને, મારી સગાઈ થઈ ગઈ અને તું આવી પણ નહોતી ત્યારે. કેવી રીતે આવું? તને ખબર નહીં હોય, પણ મારી સગાઈની તૈયારી
ચાલતી હતી. સાચું? સારું થયું. ચાલ દામિની, સાચું કહું તો એક ટાઈમે મને ડર લાગતો કે તું પણ અબનોર્મલ છે, આઈ મીન બોલવામાં તકલીફ છે તને, મારા પગની આ પ્રોબ્લેમ છે, તો આપણી બંનેની સાથે મેરેજ કોણ કરશે? કોણ એવો વ્યક્તિ આપણને મળશે જે આપણને લઈ જાય? પણ સાચે જ ભગવાને આપણા બંનેની સામે તો જોઈ લીધું. સાચી વાત છે. ઉપાધિ તો મને થતી હતી, પણ કહે છે ને કે ભગવાન બધાનો હોય. હા, એ જ તો કહું છું. તને ખબર છે એ લોકો બહુ સારા છે, મને સમજે છે, મારી પરિસ્થિતિને સમજે છે. અને હું ગમે ત્યારે પણ ફોન કરું ને તો મારા સાસુ તો એટલી મીઠી મીઠી વાતો કરતા હોય ને, મને એમ લાગે કે જાણે બસ આ જ જીવન હોય, કે કોઈ તમને સાચા દિલથી તમે જેવા છો એવા સ્વીકારી લે. આનાથી વધારે જિંદગીમાં શું હોય? હા, મારે એવું જ છે. પપ્પાએ પૈસા આપ્યા. દહેજ આપ્યું. અમે પણ, તને ખબર છે પપ્પાને તો મેં બહુ ના પાડી કે રહેવા દો, આપણી પાસે એટલી કેપેસિટી નથી તો શું કામ આવું કરવું જોઈએ. પણ પપ્પાએ કીધું કે માણસો બહુ સારા છે અને દહેજ આપવું એ કાંઈ ગુનો નથી. પહેલાં પણ લોકો આપતા હતા ને હજુ પણ ઘણી જગ્યાએ આપે જ છે, તો આપણે પણ આપી દઈશું. એટલે અમે પણ હા પાડી છે. મેં પપ્પાને સમજાવ્યા હતા, પણ તારા પપ્પા ના માને એમ જ ને? ખબર છે, પણ કંઈ નહીં, તને સારો જીવનસાથી મળી ગયો ને તો બસ. ને સાંભળ ને, આજે મારા હસબન્ડ અહીંયા આવવાના છે, એવું હોય તો તું રોકાઈ જા, એમને મળીને જજે. પછી આવીશ ને. કાલે ઈ આવવાના છે. તો કંઈ નહીં, એક કામ કર, તું આજે કલાક રોકાઈ જા, તારા જીજાજીને મળી લે, ને કાલે હું ત્યાં આવીશ, એમને મળી લઈશ. પપ્પાને ફોન કરી દે. લાવ હું વાત કરી લઉં. ના, હું કહી દઈશ. કે બાકી કેવું ચાલે છે બધું? શાંતિ. આવો આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ. કાંઈક સ્વાગત તો કરો. શું પીવું છે તમારે? અરે પીવાની વાત નથી. અમે એવું નથી કાંઈ પીતા હો ભાઈ. અરે હું ચાની વાત કરું બેન, તમે ક્યાં ઊંધું લ્યો છો? ભલે પણ તમે બોલ્યા એવી રીતે એટલે નાસ્તા પાણી હોય તો સમજ આવે. હા તો નાસ્તા પાણી કરી, આઈસ્ક્રીમ ખાઈ. ઈ વાઈ રહેવા જો ને હું કહું. મુદ્દાની વાત કરીએ, બરાબર છે. હવે લગ્ન વરા આવ્યા છે તો બધી ધામધૂમ ચાલુ નહીં કરવી જોઈએ. હમ. તૈયારી ચાલુ જ છે, અહીંયા તૈયારી ચાલુ જ છે અમારે ત્યાં તો. ઘડીકમાં તૈયારી ચાલુ કરી દીધી. ચાલુ કરી દીધી વાત હાચી. પણ આપણે આ ઘરે નથી પણ- તૈયારી ચાલુ કરવાની બેટા. આપણે તો મોટો આમ ઓલો કહેવાય ને, શું કહેવાય, આવડો ફાર્મ હાઉસ. હા, ઈ એક બુક કરાવવાનું છો. ફાર્મ હાઉસ, પછી ડીજે મોંઘા સુરતના હોય એ, પછી બગી. જમણવારમાં મારી વાત સાંભળો, જમણવારમાં બધાય પંજાબી શાક, એક બાજુ કાઠિયાવાડી, બરોબર, સલાડમાં બધુંય ટોટલ. 10 જાતનું સલાડ, 10 જાતના શાક હા. અને કાઠિયાવાડી રોટલી હા. ભાખરી રોટલા જે આવતા હોય, જાતના ભાતના મકાઈના રોટલા, જુવારના રોટલા, બાજરી રોટલા, દહીંની મટકીઓ, દહીંના ડબ્બા, એવું બધું હા. જે આવતું હોય બધું જો. સમજ્યા તમે? અને હા જો મારો પેલી શેરવાની હા, 40,000ની થાય. બધું બુક કરાવવાનું બાકી છે વેવાય હજી. પણ હા. બેન એટલે બોલતા અટકી જાય છે. હવે આ શું કરતા હતા? મારી વાત તો તમે સાંભળો. જો અવાજ ધીમો પડી ગયો. તમે જે મને લિસ્ટ દીધું બરોબર છે, એ બધી અમે વ્યવસ્થા કરી રાખી છે. આ બધી વ્યવસ્થા કરી કે નહીં મેં અત્યારે? ઈ તો મને ખબર છે, તમારી ઉપર પૂરેપૂરો ભરોસો મારા છે. બધા હગાવાલા કરોડપતિ છે તો અમારે થોડું ઘણું તો એ. દેખાડવું જોઈએ. તમે લાખ હા. છે એમ. પણ બેન મારી એટલી કેપેસિટી, તમે જે તમે વાત કરી હતી આગળ, એ બધી મેં માન્ય કરી. અત્યારે પાછું તમે નવું લાવ્યા, ફાર્મનું, આટલી મીઠાઈ, એટલા લોકો આવશે, આ તે. તો નવાઈ કાંઈ નહીં લે. અમારા છોકરાના લગ્નમાં અમને હરખ ન હોય અને આમે તમારી છોકરીને લઈ કોણ લે? તો ઠીક, અમે હારા કે અમે હા પાડી. પણ બેન તમે મારી પરિસ્થિતિ અરે સમજો. ભાઈ, હું પરિસ્થિતિ તમારી જોવે હે? તમને કીધું ને કેટલું બધું જોવે. આ તમારી દીકરીને
મતલબમાં મારે હાસવવાની છે. આ કઈ નાની વાત નથી, ખબર છે ને? એવું લાગે નો પોહાય તો આપણે છૂટું કરજો. હા. આપણે જરૂર નથી રમતા. હા. મારે હાલો ભાઈ હાલો હાલો. અરે બેસો બેસો બેન બેસો. ભાઈ, બેહવા જેવું રાખ્યું છે તમે? હજી બેહારવા છે એને? હે? બોલાવો તમારે. અરે હમણાં તમે હોસ્પિટલમાં હતા ત્યારે મેં ઊભા પૈસા કરી દીધા, તમને ખબર છે? અને બધે તો ઈ અમારે લેવાના હતા ને તમે દીધા. હા, ભાઈ થોડી છે. તેમાંથી પછી કેટલા આપણે બોલી હોય એમાં 2 લાખ કટ કરી નાખજો. અરે ને ભાઈ તે નો પોહાય હોય તો ભાઈ રાખવું જ નથી. હાલો હા. ભાઈ, કરો અરે બેન થોડું. બેન બેન હમ. તમે મારી સામું તો જુઓ. આમું જવા જેવું કઈ છે? એવું અત્યારે ન કરે, મારે કંકોત્રી છપાઈ ગઈ છે, બધાને આમંત્રણ ઘણા ખરાને તમે દેવાય અહીં જોડો જોડો. તો પછી હવે મારે જો. મારે કંઈક સમાજમાં માન બગી. મર્યાદા તો કેટલી જો. જોઈએ ને બેન, તમે એવું નહીં કરો. બગી ફાર્મ બધું કીધું ને ઈ બધું અમને કરી દેજો ને વળી. હે? તમને કહું, તમે સમજો, જો હરખી તમારા હાલી તમે નથી. સમજો. હવે સાનું મના થઈ જાવ. રામ રામ. બરોબર. હા, મીરા, જય શ્રી કૃષ્ણ. બેહો. આ ટાયર વાળે નું આવે, આમ ઉપર પગ રહી જાય, તમારે હાલવું નહીં. હે? આ બધી સગવડ અમારે દેવી પડશે ને. આપણે ટાયર વાળે મંગાવવાની છો, એનું બધું આપણે અલગથી બધું સમજશું. હા, જય શ્રી કૃષ્ણ. બસ થોડીક વાર થઈ કીધું કે હાલો જે વહીવટ છે બધો પતાઈ દઈને લગ્નનું સમજી લઈ. હમ હા, અશોક કહેતા હતા ને કે તારીખ લેવાનું મને ખબર છે, હમ એટલે જ આવ્યા છો ને. હા એટલે જ આવ્યા છીએ પણ અમને કોઈ ભાવ પૂછતું નથી કઈ નાસ્તા હમ. પાણી સા. હું બનાવીને લઈ આવું. પણ ક્યારે પૂછશો ને ક્યારે બનાવશો? મારી વાત સાંભળો, અહીંયા અમે વાત કરી લીધી છે નાસ્તાની. નોકરાણી હોત તો ઉપાધિ નો રહે પણ અમારા ઘરે તો 3 નોકરાણી હમ. એક તો આરામ કરવામાં જ રહી બોલો 2 જણ એ. કામ કરે એ સારું છે, મારી દીકરીને અહીંયા થોડોક આરામ મળશે. તો અરે. એવી સુવિધા તમારે જોતી હોય એ પ્રમાણે હા, મારી ફ્રેન્ડ આવી છે એ તમને મળવા માટે સ્પેશિયલ રોકાઈ છે અહીંયા. ઠેક. આપણે બીજી બધી વાતો પછી કરીશું, પહેલા એને મળી લો. હા તો કાંઈ વાંધો નહીં, મળી લેવી. બરોબર. ક્યાં છે બેન? અંદર આવો. બધાને બોલાવવાની શું જરૂર હોય? થયું. લે. હા હા હા. તમે અને બોલવાની તકલીફ તો હા. હા. આ બા કોણ છે? આ મારી ફ્રેન્ડ છે અને આ મારા ઘરવાળા. હા. એ હો તે આમ જો મારી વાત સાંભળો તમે. આ અમે છે ને ઓલો ઘરે જ આવીએ છીએ. કેમ? બરોબર. પછી નિરાંતે પછી આવશો, નિરાંતે તારા આવશું. મહેમાનને હાંસો. અરે હું ના કહું. ના. હવે પછી ના ના આવશો. ના ના, ઉભા રહ્યો, તમારે જ ઉભા રહ્યો, એમ કે તમારે જવું છે. હા, અમારે કામ છે તૈયારી બહુ બધી છે મમ્મી આને લઈને બિચારી આવશો. તમને મળવા હા. માટે રોકાય છે. એક કેમ મિનિટ, છે એમ? સારું છે ને? એને ટાઈમ આપો બોલવા માટે. ઠીક. પણ એને બહુ ટાઈમ વધારે લે છે. પપ મીરા, પપ. હા હા અરે પપ, અમે પપ, હા હા મારા પતિ થનાર છે. એનું મગજ પતી ગયું લાગે છે. આ શું બોલે છે? શામિલી, તું બિચારીને. sure છે આ વાત ઉપર? હે? કેવી તકલીફ છે એક મિનિટ એને બોલાતો તો બે જે હોય સાચું બોલ. શું થયું? તને મારી વાત સાચી નથી લાગતી? મને તારી વાત શું કામ ખોટી લાગે? હું તને ખાલી એમ પૂછું છું કે છે શું? ખુલીને બોલ જે હોય. બસ કાઈ નહીં એના લગ્ન જલ્દી થવાના છે તમે ને અમે આપણે બધા હારે આવશું. બંધ હું બંધ કરો. હું ફોટો ફોટો બતાવો સગાઈને. ઉપર અરે રે અરે શું બોલે છે મમ્મીજી? આ એની સગાઈ તમારા દીકરા અશોક સાથે થઈ છે? હા હવે ખોટું બોલે છે ઈ. અરે આટલું ખોટું શું કામ બોલે? શું? હા હા મારો દીકરો મારા ઘરે તમારા વાત આવ્યો હતા. મારી હારે હગાઈ થઈ છે. કેમ હજુ પણ ખોટું બોલશો? એવું ને કાંઈ ફોટા જોયા પછી પણ પૈસા હા બોલો હવે? પાછા. બોલો હવે. હું છે? પૈસા તો અમારી પાસેથી પણ લીધા છે. ઈ લીધા છે તો શું એટલે? કરશું? હા કેમ? કેમ? પપ પપ અમે બહુ લાલચી હતા. બંધ થા. બરોબર. અને તૈણીને કહી દઉં કે અમારે છે ને પૈસા જ જોતા હતા. આની પાસેથી નહીં ઘણાય લીધા છે અને તારા બાપા પાસેથી નહીં ઘણાય લીધા છે. પણ શું કામ?
પૈસા જોઈતા હતા તો આ લગ્નના નાટક કરવાની ક્યાં જરૂર હતી? લે નાટક વગર આ દુનિયામાં કાંઈ મળે છે? તમે એટલું વિચાર્યું છે કે અમે બંને ઓપાઈ જ છીએ? આના- અમારો પ્રશ્ન છે, અમારે શું લેવા દેવા? અમારે તો રૂપિયા લેવા દેવા હતા, આમ ગણી લીધા. જો મારી વાત સાંભળ. આ તો છે ને અમારો ધંધો છે. તમારી જેવી છોકરી હોય ને એને અમે ટાર્ગેટ બનાવ્યું, પછી પૈસા લઈ લેવી. આવા તો બહુ પૈસા ભેગા કર્યા છે. શરમ આવે છે તમને? જરી કઈ નહીં. તમને હાયું લાગશે કોઈને? વોટ્સઅપ અમારા બાપ એટલા માટે પૈસા આપતા હતા કે અમારામાં ખામી હતી. તમે લોકોએ ખામીને સ્વીકારવા તૈયાર થયા એટલે અમે તમને પૈસા આપ્યા. પણ તમે તો સાવ નાલાયક નીકળ્યા. નીચ. એ આ બોલવાનું ધ્યાન- હરામીને તો પોલીસને હવાલે કરવા જોઈએ. એ પોલીસ વાળા એક ફોન કરે ને તો આમ તો 10 ગુંડા આવી જાય એટલે છે ને ધ્યાન લેવા રાખજો. દેવાની હું- અમારે તો અમને, હા. હા એ મારી વાત સાંભળ. આનો પગ નથી હાલતો, આની જીભ નથી હાલતી. તું બહુ વાયડો થાય ને તો તારો મગજ હાલતો બંધ બસ થઈ હવે. જાય. બહુ વધારે પડતું બોલો છો. નીકળો મારા ઘરની બહાર. અને જે થાય ને એ કરી લેજો. બેટા પૈસાનું મનો રહે ને. આપણી જિંદગી આપણામાં ખામી છે. નહીં તામી, ખામી હોવી એ કોઈ ભૂલ નથી. ખામીઓનો ગેરફાયદો ઉઠાવો ને એ ભૂલ છે. અને એ લોકોએ એ જ કર્યું છે. ઈશ્વર એને જરૂરથી સજા આપશે. ચિંતા ન કર.